દર્શક મિત્રો, જેપી ગુજરાત ન્યૂઝ મીડિયામાં તમારું સ્વાગત છે। આજરોજ નવાપુરા મુસ્લિમ ગ્રુપ તેમજ વડોદરાના મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા કાશ્મીરમાં થયેલ આતંકવાદી હમલાના વિરોધમાં કેન્ડલ માર્ચ રાખવામાં આવેલ। જુનેદ સૈયદ, એડવોકેટ। पाकिस्तान मुर्दाबाद, 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 आतंकवाद मुर्दाबाद। આજરોજ વડોદરા શહેરના નવાપુરા વિસ્તારના યંગ ફ્રેન્ડ સર્કલ તેમજ વડોદરા મુસ્લિમ સમાજના તમામ આગેવાનો તેમજ અમારા ભીમ આર્મીના તમામ ભાઈઓએ મળીને જે કાશ્મીરમાં 28 લોકો આતંકવાદીઓના લીધે શહીદ થયા છે તેમના માટે કેન્ડલ માર્ચનું આયોજન કરેલું છે અને એમને શ્રદ્ધાંજલિ આપી છે। અમારું એવું કહેવું છે કેન્દ્ર સરકારને કે જે રીતે તમે મોટા મોટા નેતાઓને સુરક્ષા આપો છો એવી જ રીતે તમે સામાન્ય નાગરિકોને સુરક્ષા કેમ નથી આપી શકતા। જે રીતે જે આઈ વિટનેસ હતા એમનું એવું કહેવું હતું કે આટલી સેન્સિટિવ જગ્યા હતી તેમ છતાં તે જગ્યાએ એક સિંગલ આર્મી મેન કે પોલીસવાળો નહીં હતો। તો એ આપણા જે ડિફેન્સ છે એમની કેટલી મોટી બેદરકારી કહેવાય કે એમની બેદરકારીના લીધે આજે 28 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે, પોતાના મોભિયા ગુમાવ્યા છે। એટલે અમારી જે ડિફેન્સમાં પણ જે કમી રહી ગઈ હતી અને એના લીધે આતંકવાદીઓનો મોકો મળ્યો છે નિર્દોષોને મારવાનો, એમને સાહેબ કડકમાં કડક સજા કરે કેન્દ્ર સરકાર। અને અમે એવું કહીએ છીએ કે ના કોઈ સુનવાઈ, ના કોઈ તારીખ, સીધા ફાંસી।